તમને શરદી અને ખાંસીનો કોઠો છે? શું તમને છાતીમાં કફ જમા થઈ ગયો છે ને છૂટતો નથી? શું તમે અસ્થમાના પેશન્ટ છો? શું તમને ઝીણો તાવ સતત રહે છે? શું તમને હાથ પગની બળતરા થાય છે? શું તમારું શરીર અને મન પ્રફુલ્લિત નથી રહેતું? શું તમારા મોઢા પર તેજ નથી રહેતું? શું તમને એન્ટીબાયોટિક લેવા જ પડે છે? શું બાળકોને રોગમુક્ત તંદુરસ્ત રાખવા છે? શું બાળકોને ટોન્સિલનો પ્રોબ્લેમ છે? શું બાળકોને શરદી ને ખાંસીનો પ્રોબ્લેમ છે? શું બાળકોને પોષણ મળતું નથી? તમને ઉલટી અને એસિડિટીનો પ્રોબ્લેમ છે? જો આ હોય તો તમે રાઈટ જગ્યાએ છો. તો આ વિડીયો અવશ્ય જુઓ, તમને આ બધા પ્રશ્નોના જવાબ મળશે. આજે આપણે ફરીથી એ જ પુસ્તક પર વાત કરી રહ્યા છીએ, આરોગ્ય, આહાર અને ઔષધ. કિશોર ગોપાલજી ઠક્કર, જે આયુર્વેદાચાર્ય, જે મુંબઈના છે, 2021થી આપણી સાથે રહ્યા નથી, પણ બહુ અત્યંત શ્રેષ્ઠ જે આયુર્વેદાચાર્ય એવા છે આપણા જમાનાના, અને એમણે શ્રેષ્ઠ ચોપડી લખી છે. અને એમાંનું એક ચેપ્ટર છે સ્થિતોપલાદી ચૂર્ણ. એની પર આપણે આજે વાત કરવાની છે મિત્રો. એકવાર શું થયું છે કે એમના મિત્ર હતા ડોક્ટર આયુર્વેદાચાર્યના, એમને જ્યોતિષ હતા, અને એમને એમની આગાહી સાચી પડેલી, એમને ઓનર મળેલું, એવોર્ડ મળેલો, એટલે એમને મળવા માટે, અભિનંદન આપવા માટે ગયા. એ જ્યોતિષના વાઇફ પાછા એલોપેથિક ડોક્ટર હતા, એ ગાયનેકોલોજીસ્ટ હતા, અને છતાં પણ એમના ટેબલ પર એમને જોયું તો આયુર્વેદિક દવાની શીશી હતી. તો એમને આશ્ચર્ય થયું. એમને પૂછ્યું, આ કેમ? તો એ તો સીતોપલાદી ચૂર્ણ હતું. એટલે એમને કહ્યું કે સીતોપલાદી તમે કેમ લો છો? તો કે ભાઈ, મને શરદી અને ખાંસીનો જબરદસ્ત પ્રોબ્લેમ હતો, મટતો જ નહોતો, ઝીણો તાવ બી રહેતો હતો, અને હેરાન થઈ ગયેલો, અને એક એલોપેથિક દવા વાપરી. 4-5 દિવસ રાહત થાય, ફરી થાય, 3-4 દિવસ રાહત થાય, ફરી થાય. એ પ્રોબ્લેમમાંથી હું નીકળી શક્યો જ નહીં. છેલ્લે સીતોપલાદી ચૂર્ણ મેં વાપર્યું અને હું એકદમ ઠીક થઈ ગયો. એટલે હવે તો હું આયુર્વેદિકનો ભગત થઈ ગયો છું. વિચાર કરો, જેના ઘરની અંદર એલોપેથી ડૉક્ટર હોય, એનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર હોય, ગાયનેકોલોજીસ્ટ હોય, એ પણ આયુર્વેદના ભગત છે. એટલે આપણે બધાએ તો આયુર્વેદના ભગત થવા જેવું જ છે. હું પોતે આયુર્વેદનું જાણકાર નથી, પણ મારું વાંચન છે, અને આ પુસ્તકના આધાર પર હું વાત કરીશ. તમે તમારા ડૉક્ટરને પૂછીને જે કંઈ કરવું હોય એ કરજો, બરાબર છે? હવે આપણે જોઈએ કે એની માત્રા કેટલી લેવાની સીતોપલાદી ચૂર્ણની. તો જો એકદમ 3 વર્ષથી નાનું કે બે વર્ષથી નાનું બાળક હોય તો 2 ચણા ભારથી 4 ચણા ભાર, બરોબર છે? 3 થી 12 વર્ષના બાળકો માટે 1/4 સ્પૂનથી 1/2 સ્પૂન, બરોબર છે? અને 1/4 સ્પૂન. અને જો મોટા હોય એડલ્ટ્સ માટે 1/4 થી 1/2 ચમચી, બરોબર છે? એટલે ક્વોન્ટિટી ખૂબ લેવાની છે, અને એને મધ સાથે લેવાની છે. હા, ગાયના ઘી સાથે લઈ શકાય, અને દિવસમાં 3-4 વાર ચાટી શકાય, બરોબર છે? હવે જોઈએ સીતોપલાદી ચૂર્ણના ફાયદાઓ જોઈએ આપણે. એ અદ્ભુત ચૂર્ણ છે મિત્રો, અને આના માટે એક સ્પેશિયલ ચેપ્ટર એમણે રચ્યું છે. બહુ ઓછા ઔષધો પર છે, એની પર ચેપ્ટર રચ્યું છે, એટલે બહુ જોરદાર જ વસ્તુ છે. શરદી અને ખાંસી એ 2 સગી બહેનો છે. એકનું આગમન થાય તો બીજી પાછળ દોડતી આવે. મતલબ કે પહેલા શરદી થાય, પછી ખાંસી આવે. કારણો ઘણા છે. ઘણીવાર ઇન્ફેક્શન હોય, તો ઘણીવાર ભારે ખાંસી હોય, સૂકી ખાંસી હોય, કફ છૂટે નહીં, અને બહુ હેરાન થઈ જાય પેશન્ટ. આવા ટાઈમે જો તમે લો સીતોપલાદી ચૂર્ણ, તો તમારા ગળાને રાહત થાય, કફ છૂટો થાય, તમે રિલેક્સ થઈ જાઓ એનો. હવે આજે તો ઘરે ઘરે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, ઇવન બાળકો બી ઠંડુ પાણી પીએ છે, કોલ્ડ ડ્રિંક્સ પીએ છે. તો શું થવાનું છે? એમના ગળાને તો નુકસાન થવાનું જ છે. અને પછી જો તમે એલોપેથિક ડૉક્ટર પાસે ગયા, એટલે એ જ પછી એન્ટીબાયોટિક ને એ રામાયણ, 4-5 દિવસ રાહત, ફરી એમાંથી મુક્ત થતા જ નથી આપણે મિત્રો. જો રાતના ઉજાગરા અને માનસિક ટેન્શનથી દૂર થવું હોય, જો સતત આ બધા પ્રોબ્લેમ્સથી દૂર થવું હોય, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ, મીઠાઈ આ બધાને બાળકોને ખવડાવી હવે શું કરવું એવો પ્રશ્ન હોય, તો સીતોપલાદી ચૂર્ણ એનો જવાબ છે મિત્રો. વારંવાર થતા ટોન્સિલમાં, નાના બાળકોમાં ટોન્સિલનો પ્રોબ્લેમ બહુ હોય છે મિત્રો. 1/4 ચમચી જો હળદરના પાવડર સાથે આપવામાં આવે સીતોપલાદી ચૂર્ણ, તો એ ટોન્સિલ બી મટી જાય છે. થોડા દિવસ આપવું પડે. જો ખાંસી વધુ હોય તો જેઠીબંધના પાવડર સાથે આપી શકાય એનો. હવે આપણે જનરલ એના શું એડવાન્ટેજ છે, ફાયદાઓ જોઈએ સીતોપલાદી ચૂર્ણનો, બરોબર છે? સૌથી પહેલા તો એવું છે કે આની જરૂર કેમ પડી? જરૂર એટલા માટે પડી કે વાતાવરણમાં પોલ્યુશન છે,
ખાધા કોરીમાં કસ નથી. આપણે પીઝા ખાઈએ, બર્ગર ખાઈએ છીએ, ઘરનું ખાવાનું ઓછું થતું જાય છે, બહારનું ખાવાનું વધુ થતું જાય છે. ઝોમેટો, સ્વિગીવાળા અને હોટલવાળા કમાય છે, બરોબર છે. શહેરી જીવન વધુ અસ્તવ્યસ્ત છે. માનવીની જિંદગી અકુદરતીમય છે. કુદરતની જાણે ખફા ઉતરી છે અને સામાન્ય આરોગ્યનું જ્ઞાન ભૂસાતું જાય. જે ઘરગથ્થું આપણું આયુર્વેદનું રસોડાનું જ્ઞાન હતું એ હવે પેઢી દર પેઢી આવતું નથી, કારણ કે વિભક્ત કુટુંબોને કારણે એ જ્ઞાન આપણને સિનિયર સિટીઝન પાસેથી મળતું નથી અને એને કારણે દરેક નાની નાની વસ્તુ માટે આપણે એલોપેથિક ડૉક્ટર પાસે જવું પડે છે અને એ સાયકલ છૂટતું જ નથી. આ બધા કારણે શરદી અને કફનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને સીતોપલાદી ચૂર્ણની જરૂર પડી છે મિત્રો. જેને ઝીણો તાવ રહેતો હોય એના માટે બી આ ખૂબ ઉત્તમ છે, બરોબર છે. હવે આપણે જોઈએ એનો આપણે બનાવવાની રીત આપી છે, પણ એ હું એના ઉપર હું બહુ ડિટેલ જઈશ નહીં, બરોબર છે. તો આપણે એક પછી એક એના એડવાન્ટેજ જોઈએ, બરોબર છે. તો ઉલટી અને એસિડિટી માટે પિત્ત વધે તેવો ખોરાક લેવાથી, દાખલા તરીકે લાલ મરચાં, આમલી, ફરસાણ, અચાર, ગોળ, મૂળા, દહીં, કાકડી વગેરે, ખાસ કરીને પિત્તની તાસીરવાળી વ્યક્તિઓને વરસાદ કે શરદીની ઋતુમાં પિત્તનો પ્રકોપ બહુ થાય છે. હું પણ એમાંનો એક છું. જેથી ઉલટી, મોડ વગેરે થાય છે. તો સીતોપલાદી ચૂર્ણ અને કપૂર કાચલીનું ચૂર્ણ સમાન ભાગે બંને 1 ગ્રામ પાણી કે મધ સાથે લેવાથી આ પ્રોબ્લેમ ટોટલી સોલ્વ થઈ જાય છે. હવે છે બાળકોના ટોન્સિલ માટે. ટોન્સિલનો સોજાનો રોગ આજકાલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વારંવાર ટોન્સિલ સૂજી જાય છે. શરદી, ખાંસી અને તાવ, ક્યારેક તો 103-104 તાવ આવી જાય છે ટેણીયાઓને. આવા બાળકોને રોજ 1 ગ્રામ જેટલું સીતોપલાદી 1 ગ્રામ હળદર સાથે મધમાં ચાટવાથી વારંવાર ઉથરું મારતા ટોન્સિલનું પ્રમાણ ખૂબ જ ઘટે છે અને ધીરે ધીરે નીકળી જાય છે મિત્રો. તમારા ફેમિલી ડૉક્ટરને જરૂર પૂછો. હવે અસ્થમા પર એની શું અસર છે? સીતોપલાદી ચૂર્ણનો ઉપયોગ પ્રત્યેક અસ્થમાના દર્દીએ કરવો જોઈએ. આ ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વાર અડધી ચમચી લેવાથી શ્વાસ નળીમાં ચોટેલો કફ છૂટો થાય છે, જે દર્દી બહાર કાઢી નાખતા શ્વાસના દર્દીને રાહત થાય છે. અસ્થમાના પેશન્ટની કેટલી તકલીફ છે તમને ખબર છે. વારંવાર પેલું ઇન્હેલર લેવું પડે છે અને શ્વાસ જ્યારે ચડે છે ત્યારે હાલત ખરાબ થઈ જાય છે. ઘણીવાર તો ઇન્હેલર પણ કામ કરવું નથી, ઓક્સિજન આપવો પડે છે, ડેરિફાયરિનનું ઇન્જેક્શન આપવું પડે છે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, એવી દશા થઈ જાય છે મિત્રો. એક સામાન્ય સીતોપલાદી ચૂર્ણથી જો એ મટતું હોય તો કેમ ના કરીએ આપણે? ઘણી બધી રાહત થઈ જાય, કારણ કે શ્વાસ નળીમાં જામેલો કફ એનાથી નીકળી જાય છે. ખાંસી ઓછી થઈ જાય ને ફેફસાને તાકાત મળે છે. અસ્થમાના પેશન્ટના લંગ્સ એટલે કે ફેફસા વીક થઈ જાય છે. આ ફેફસા સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. જોરદાર વસ્તુ છે અસ્થમાના પેશન્ટ માટે, બરોબર છે. હવે આમાં જે એની બનાવટમાં વંશલોચન વપરાય છે, બરોબર છે. એટલે એની પરખ પણ તમારે સારી રીતે કરવી જોઈએ અને જે ક્રિસ્ટલ્સ હોય એ જ સાચા એના છે, એ જ સાચો છે, બરોબર છે, વંશોપલાદ, બરોબર છે. અને એ સિવાય જો મારે જો કંઈક કહેવું હોય તો સીતોપલાદી ચૂર્ણ 1.5 ગ્રામ, ગળો સત્વ અડધો, 5 ગ્રામ પ્રવાલ પિષ્ટી, ચંદ્રપુષ્ટિ, આ બધું એકઠી કરીને માગણ કે ઘી સાથે દિવસમાં જો 2 વાર ચાટીએ તો આપણે ઝીણો તાવ છે, બળતરા છે, કળતરા છે, એ બધું દૂર થઈ જાય છે. જો તમારું મન પ્રફુલ્લિત ના રહેતું હોય તો મિત્રો સીતોપલાદી ચૂર્ણ લો. જો તમને તમારું શરીર પ્રફુલ્લિત ના રહેતું હોય તો પણ સીતોપલાદી ચૂર્ણ લો. જો જીવનની અંદર ઉત્સાહ જતો રહ્યો હોય તો પણ સીતોપલાદી ચૂર્ણ લો. જો ખાંસી અને શરદીનો કોટો હોય તો પણ સીતોપલાદી ચૂર્ણ લો. તમને સતત ઝીણો તાવ હોય, સતત કળતરા હોય, સતત બળતરા હોય, સતત જો તમને તાવ આવતો હોય અને બાળકોને ટોન્સિલથી માંડીને ખાંસી શરદીનો પ્રોબ્લેમ હોય, મિત્રો પોષણ ના મળતું હોય તો એનો એક જ ઉપાય છે સીતોપલાદી ચૂર્ણ. હું સૌથી પહેલાં તો જે ડૉક્ટર કિશોર ગોપાલજી ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને કારણે આજનો આપણો વિડીયો શક્ય બન્યો. આપનો ખૂબ ખૂબ આભાર અને આપ આપના ડૉક્ટરને પૂછીને આપ જે ટ્રીટમેન્ટ લેજો. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.